શ્રી દોલતરામ મહારાજ આશ્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નોરતા ધામ સંત શ્રી દોલારામ આશ્રમ 500થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા. ભારત સરકાર અને રાજ્ય સરકારના એક વૃક્ષ માં કે નામ અભિયાનના અભિગમને સાર્થક કરતા સંત શ્રી દોલતરામ મહારાજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા શ્રી દોલતરામ મહારાજના આશ્રમ આજરોજ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષ માં કે નામ અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ દ્વારા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન નોરતા ધામના સંત શ્રી દોલતરામ મહારાજ દ્વારા 500થી વધુ વૃક્ષો શ્રી રામ વન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામના સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી એવોર્ડ સન્માનિત નિલેશભાઈ રાજગોર ખાસ ઉપસ્થિત રહીને પર્યાવરણ જતન કરવા શપથ લેવડાવ્યા હતા. જ્યારે વિશેષ પાટણ તાલુકાના વન વિભાગના વિષ્ણુભાઈ દેસાઈ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ધનિષ્ઠ વનીકરણ કરવામાં આવ્યું હતું. આજના આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ વિજયભાઈ પટેલ અને ગ્રામજનો તેમજ નાના ભૂલકાઓ સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ બચાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સંત શ્રી દોલતરામજી બાપુ આશ્રમ પરિવાર નોરતા ધામ પાટણ દ્વારા આગામી 49મો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે, જેમાં સવારે 10 કલાકેથી રાત્રે 12 કલાક સુધી વિવિધ આધ્યાત્મિક ભજન સત્સંગનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે. તો તેમાં સૌ ભાવિક ભક્તો તથા ભાઈઓ બહેનોને પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું. આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકારશ્રીના પણ મોકાએ વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે, એમાં જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સુખાકારી સમાયેલી છે. એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે વિનંતી અને પ્રાર્થના કરું છું. અત્યારે વૃક્ષ નિકંદનથી વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી ચિત્તા સુધી આવી જાય છે. એટલે એમનું પણ રક્ષણ મળી રહે, એમનું પોષણ મળી રહે, આપણા સૌની સુખાકારી જળવાય, પર્યાવરણ જળવી રહે અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે. જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજી તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં. એટલે સૌ દેશવાસીઓને ગુરુ ભક્તિમાં માનવાવાળા સૌ ગુરુજનોને, સંતોને, મહંતોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને દોલતરામ મહારાજના બે હાથોની વિનંતી છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ વાવીએ, જતન કરીએ અને એ જ આપણું મોખું રતન છે ને એને જાળવીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય. અને પર્યાવરણના ભાગને માન્ય અને આદરણીય જેને હું બહુ માનું છું એવા પત્રકાર મિત્રો પણ લોકો સુધી પહોંચાડે એવો હું એમને પણ વિનંતી કરું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.